હેલો, હું ચંદ્રિકા રાજપૂત શ્રી ગોપીનાથ કિચનમાં આપનું સ્વાગત કરું છું. આજે આપણે બનાવીશું આમચૂર પાવડર. આમચૂર પાવડર બનાવવા માટે ખાસ કરીને દેશી કેરીનો જ ઉપયોગ થાય છે, કેમ કે એમાં ખટાશનું પ્રમાણ વધારે હોય છે. તો અહીંયા મેં 1 કિલો દેશી કેરી લીધી છે, એને ધોઈ અને કોરી કરી લીધી છે. હવે આની હું છાલ કાઢી લઈશ. અને આપણે આમચૂર પાવડર બનાવવા માટે એકદમ તાજી અને એકદમ કાચી કેરી હોય ને એવી કેરી લેવાની. હવે અહીંયા મેં આ 3 કેરીની છાલ કાઢી લીધી છે, પણ 2 એકદમ કાચી સરસ નીકળી અને એક થોડી પાકી નીકળી. પણ આનો પણ હું પાવડર બનાવી દઈશ. હવે આપણે આ પીલરથી સ્લાઈસ કરી લઈશું. અને જો આપણે બટેટાની વેફર કરતા હોય ને એ મશીનથી કરવી હોય તો એનાથી પણ આપણે પાતળી પાતળી સ્લાઈસ કરી લેવાય, અથવા તો ખમણીથી ખમણવું હોય તો એવી રીતે પણ કરી શકાય. આપણને જેવી રીતે અનુકૂળ તો લાગે એ પ્રમાણેનું આપણે કરી લેવાનો. હવે જો આ પ્રમાણેની એકદમ પાતળી પાતળી સ્લાઈસ તૈયાર થઈ જશે. જેટલી પાતળી સ્લાઈસ થશે એટલી જલ્દી સુકાશે. હવે જે બીજી સ્લાઈસ કરવાની છે એ જેમાં મારે સૂકવવાનું છે એમાં જ હું સ્લાઈસ કરતી જઈશ અને સૂકવતી જઈશ, એટલે છૂટી છૂટી સરસ રીતે સૂકવી શકાય. તો અહીંયા મેં ગેલેરીની પાળી પર એક પ્લાય રાખી દીધી છે અને એની ઉપર દુપટ્ટો પાથરી દીધો છે. અને આવી રીતે બધી સ્લાઈસ કરતી જઈશ અને સૂકવતી જઈશ. હવે જુઓ, એક કેરી આ પાકી છે, એની આપણે સ્લાઈસ કરીને જોઈએ. તો જુઓ, આ થોડી વધારે પાકેલી લાગે છે કેરી, એટલે આનો પાવડર હું અલગથી જ બનાવીને રાખીશ. તો આવી રીતે આપણે આ 3 કેરીની સ્લાઈસ કરી લઈશું અને આવી રીતે છૂટી છૂટી સૂકવી દઈશું. અને અત્યારે 42થી 43 ડિગ્રી તાપમાન છે, એટલે એક જ દિવસમાં આ આપણી સ્લાઈસ કેરીની છે એ સુકાઈ જશે. આવી રીતે જ્યારે વધારે તડકો પડતો હોય ને, તાપમાન વધારે ઊંચું હોય ને, ત્યારે આપણે આમચૂર પાવડર બનાવી લેવાનો, એટલે એક જ દિવસમાં આમચૂર પાવડર આપણે બનાવી શકીએ. હવે જુઓ, આ સુકાઈ ગઈ છે, એટલે એને મેં આવી રીતે પલટાવી લીધી અને આપણે આમ ફેરવી લઈએ એટલે બધી બાજુથી સરસ એક જ દિવસમાં સુકાઈ જાય. અને અહીંયા જો મેં થાળીમાં લઈ લીધી છે, બંને અલગ રાખી છે અને તમે જોઈ શકો છો, જો આવી રીતે તૂટી જાય છે, એટલે આ સરસ સુકાઈ ગઈ છે. હવે આને આપણે મિક્સરમાં દળી લેવાની છે. હવે એક વાતનું આપણે ખાસ ધ્યાન રાખવાનું આમચૂર પાવડર બનાવવામાં, કે જેવી આ સુકાયેલી કેરીની સ્લાઈસને આપણે તડકામાંથી ઘરમાં લાવીએ તરત આપણે એને દળી લેવાની છે. આને આપણે 1-2 કલાક માટે રહેવા નથી દેવાની, નહીંતર આ તરત ભેજ પકડી લે અને દળાય નહીં. એટલે આમચૂર બનાવવામાં આ એક વાતનું આપણે ખાસ ધ્યાન રાખવાનું છે, કે જેવું આપણે તાપમાંથી લાવીએ એવું તરત દળી લેવાનું. હવે આપણે આ સરસ રીતે સુકાયેલી કેરીની સ્લાઈસને આપણે મિક્સરનો નાનો જાર લઈશું અને એમાં જેટલી સમાય એટલી આપણે ભરી લઈશું. અને જેટલી આવે એટલી આપણે દળી લઈશું. અને આ એક વખત આપણે દળી લઈએ ને પછી જો આટલો પાવડર થઈ જાય છે. હવે આમાં આપણે બીજી વખત ઉમેરીશું. કેરીની જેટલી સ્લાઈસ આવે એ આપણે બીજી વખત ઉમેરીશું. એવી રીતે આમ દળતા જઈશું અને આ કેરીની બધી સ્લાઈસ ઉમેરતા જઈશું. જો આવી રીતે કરીને આપણે આ આમચૂર પાવડર તૈયાર કરી લેવાનો છે. હવે આને આપણે ચાળી લેવાનો છે. અને ચાળતા જે ચાળણ વધે ને એનો આપણે તાંબા પિત્તળના વાસણ ઘસવામાં ઉપયોગમાં લઈ શકાય છે. એ પણ આપણો વેસ્ટ નહીં જાય. તો જો અહીંયા મેં આમચૂર પાવડર તૈયાર કરી લીધો છે. હવે આ જે બીજી પાકી કેરી હતી એનો પણ હું પાવડર બનાવી લઈશ. જો અહીંયા આપણો એકદમ સફેદ આમચૂર પાવડર તૈયાર થઈ ગયો છે. હવે આ જે પાકી કેરીનો પાવડર બનશે અને આ જે કાચી કેરીનો પાવડર બનશે એ બંનેના સ્વાદમાં ફરક હશે. આ પાકી કેરીનો પાવડર થોડો ખાટો મીઠો લાગશે અને જે કાચી કેરીનો છે ને એકદમ ખાટો લાગશે.
એટલો ફરક લાગશે. બાકી આપણે ઉપયોગમાં તો પાકી કેરીનો પાવડર પણ લઈ શકીશું. હવે જો અહીંયા મેં આ પાકી કેરીનો પણ પાવડર બનાવી દીધો છે. એટલે બંને પાવડર તૈયાર થઈ ગયા છે. બંનેને હું અલગ અલગ રાખીશ. હવે અહીંયા તમને જો બતાવું તો અહીંયા કાચી કેરીનો પાવડર એકદમ સફેદ દૂધ જેવો થયો છે અને બીજો આ થોડી પાકી કેરી હતો એનો પાવડર છે એ થોડો પીળાશ પડતો થયો છે. એટલે આ બંનેમાં આટલો ફરક પડ્યો. અને હવે તમને હું એક બતાવું કે જે હું આમચૂર પાવડર વાપરતી હતી, જે હું તૈયાર લાવી હતી એ પાવડર બતાવું. તો એનો કલર પણ તમે જોઈ શકો છો કેટલો ફરક છે. જુઓ, એટલે થોડી મહેનત કરી અને ઘરે તમે શુદ્ધ આમચૂર પાવડર તૈયાર કરી શકો છો, જે આપણે આખા વર્ષ માટે સ્ટોર કરીને રાખી શકીએ છીએ. અને આમચૂર પાવડર આપણે ચાટમાં, દાળ, શાક, પાણીપુરીમાં, છાશના મસાલો બનાવવામાં, ચટણી બનાવવામાં અને હા, આનો શરબત પણ આપણે બનાવી શકીએ છીએ. તો તમે જોયું ને કે કેટલી સરળતાથી આમચૂર પાવડર આપણે એકદમ શુદ્ધ ઘરે બનાવી શકીએ છીએ. તો તમે પણ અત્યારે એકદમ આકરો તાપ પડે છે તો તમે અત્યારે બનાવી શકો છો. જો તમને મારો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો. ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો.